નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। આજે આપણે આ વિડીયોની વાત કરવાની છે ગુજરાત પોલીસ એટલે કે ભરતી બોર્ડ દ્વારા થોડા જ સમયની અંદર ગ્રાઉન્ડ આપી દેવામાં આવ્યું છે, એટલે કે ભરતીની તૈયારી જોરશોરથી ચાલી રહી છે। 15 જાન્યુઆરી 2026થી ગ્રાઉન્ડ પણ શરૂ થઈ જશે। તો દોડતી વખતે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ, દોડતી વખતે આટલી ભૂલ ક્યારેય ન કરવી જોઈએ, દોડતી વખતે દુખાવો થાય છે તો દુખાવો દૂર કરવા માટેની માહિતી આપણે આ વિડીયોની અંદર મેળવવાની છે। તો જો તમે ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જો। તો આપણે વિડીયોને આગળ જોઈએ। હજુ તો ફોર્મ પણ ભરાવાનું પૂરું નથી થયું અને ભરતી બોર્ડ દ્વારા રનિંગની તારીખ આપી દેવામાં આવી છે। તો રનિંગ કરવું એ સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું છે તેમ આપણે કહી શકીએ છીએ। દોડતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશે આપણે અહીં વાત કરવાની છે, તો આપણે આગળ જોઈએ। દોડતી વખતે રાખવા જેવી અગત્યની કાળજીઓ, જે સારા શૂઝ પહેરવા જોઈએ। આ સૌથી મહત્વનું છે। હંમેશા દોડવા માટે બનાવેલા શૂઝ જ પહેરવા જોઈએ, સારી ગુણવત્તાવાળા અને તમારા પગના માપને અનુરૂપ જ શૂઝ પહેરવા જોઈએ, જેથી કરીને પગમાં ઇન્જરી ન આવે। જૂના કે સામાન્ય સ્પોર્ટ શૂઝ પહેરવાથી ઈજા કે ખતરો થઈ શકે છે। અને કપડાં એટલે કે આરામદાયક, હળવા અને પરસેવો શોષી લે તેવા કપડાં પહેરવા જોઈએ, જેથી કરીને રનિંગ કરવામાં કમ્ફર્ટેબલ રહે। અને જો તમે ગ્રાઉન્ડ ઉપર રનિંગ કરતા હોય તો કોઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં, પરંતુ જો તમે રોડ ઉપર રનિંગ કરતા હોય તો તમારે સેફટીની ધ્યાન રાખવાની હોય છે, જેવી કે વહેલી સવારે કે મોડી સાંજે દોડતા હો તો તમારે ચમકતા કપડાં કે બેન્ડ પહેરી, જેથી વાહનો ચલાવતા લોકો તમને સરળતાથી જોઈ શકે। અને રનિંગ શરૂ કરતા પહેલાં વોર્મઅપ કરવું, એટલે કે દોડ શરૂ કરતા પહેલાં 5 થી 10 મિનિટ સુધી વોર્મઅપ, જેમ કે હરવું ચાલવું, જોઈન્ટને રોટેશન કરવું ફરજિયાત છે। આનાથી સ્નાયુઓ તૈયાર થાય છે અને ઈજાઓ થવાની શક્યતાઓ ઓછી રહે છે। અને ફૂલ ડાઉન અને સ્ટ્રેચિંગ, એટલે કે દોડ પૂરી થયા પછી તરત જ રોકાઈ ન જાઓ। 5 થી 10 મિનિટ ધીમે ધીમે ચાલો અને મુખ્ય સ્નાયુઓ એટલે કે ખાસ કરીને પગના સ્નાયુઓને ધીમે ધીમે સ્ટ્રેચ કરો અને આરામ કરો। શારીરિક સ્થિતિ અને તકનીક, એટલે કે રનિંગ કરતી વખતે ઊંડો શ્વાસ લેવાની ટેવ રાખવી અને નાક અને મોં બંને દ્વારા શ્વાસ લેવો, જેથી કરીને ઓક્સિજન પૂરતો મળી રહે। અને શરીરની મુદ્રા, સીધા ઊભા રહો, ખભા હળવા રાખો અને નજર સીધી રાખો, જેથી કરીને રનિંગ કરવામાં સરળતા રહે। પગલાં એટલે કે નાના, હળવા અને ઝડપી પગલાં લેવાનો પ્રયાસ કરો। મોટા પગલાં ભરવાથી સાંધાઓ પર વધુ દબાણ આવે છે, એટલે કે ઇન્જરી થવાની શક્યતાઓ છે। અને હાઇડ્રેશન અને પોષણ, એટલે કે દોડતા પહેલાં પૂરતું પાણી પીવો। જો તમે 30 મિનિટથી વધુ દોડવાના હોય તો તમારી સાથે પાણી રાખો અથવા યોગ્ય સમયે પાણી પીવો, જેથી કરીને તમે ડિહાઇડ્રેટ ન થાવ અને તમે આરામથી દોડી શકો। અને રનિંગ કરતાં પહેલાં ખોરાક ન લેવો જોઈએ, અને જો ખોરાક લો તો પણ તમારે 1.5 થી 2 કલાક પહેલાં હળવો ખોરાક લેવો જોઈએ, જે કાર્બોહાઈડ્રેટ યુક્ત ખોરાક હોય તો વધારે સારું। અને ખાલી પેટે પણ ન દોડવું જોઈએ, ખાલી પેટ દોડવાથી નબળાઈ આવી શકે છે। અને ઈજાઓ ટાળવા માટે ધીમેથી શરૂઆત કરો। જો તમે નવા હોય તો દોડવાની શરૂઆત ધીમે ધીમે કરો, એકસાથે વધુ દોડવાનો પ્રયાસ ન કરો। ધીમે ધીમે અંતર અને ગતિ વધારો, એટલે કે તમારે રનિંગ ધીમે ધીમે શરૂઆત કરવાની છે। જો તમે નવા રનર હોય તો તમારે ધીરે ધીરે પહેલાં શરૂઆત કરવાની છે, એકસાથે ફાસ્ટ રનિંગ નથી કરવાનું। અને જો રનિંગ કરતી વખતે તમને દુખાવો થાય, જેવો કે જો દોડતી વખતે તમને સાંધામાં કે સ્નાયુમાં તીવ્ર દુખાવો થાય તો તરત જ રોકાઈ જાઓ। નાના દર્દને અવગણવાથી મોટી ઈજા થઈ શકે છે, એટલે જો તમને દુખાવાનો અનુભવ થાય તો તમારે સહન કરવાનું નથી, તમારે તરત જ ઊભું રહી જવાનું છે, જેથી કરીને તમને ઇન્જરી ન થાય। આમ જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા જજો।